હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પ્રશ્ન બેંક એકમ કસોટી સપ્ટેમ્બર 2026 ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન। તો મિત્રો, સપ્ટેમ્બર મહિનાની અંદર જે એકમ કસોટીનું આયોજન કરેલું છે એ એકમ કસોટીની અંદર ખૂબ જ મદદરૂપ થાય એવા આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું વિભાગ એ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપણે આપવાના છે। ગમે તે ચાર પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો જવાબ આવશે નદીઓનો। બીજો પ્રશ્ન, જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને શું કહેવાય? તો જવાબ આવશે સંસાધન। પ્રશ્ન 3, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને કેવો વારસો કહેવાય? તો એ આવશે સાંસ્કૃતિક વારસો। ચોથો પ્રશ્ન કે પાષાણને છીની અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે? તો એ આવશે શિલ્પકલા। પાંચમું છે કે વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી? તો એ આવશે વર્ગીકૃત। છઠ્ઠો પ્રશ્ન કે ભારત સરકારે ઉદારીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ કરી હતી? તો જવાબ આવશે ઈસવીસન 1991માં। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો કોનો છે? તો જવાબ આવશે લિપિનો। આઠમો પ્રશ્ન કે ભારતની શ્રમ શક્તિના લગભગ કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિમાં જોડાયેલા છે? તો જવાબ આવશે 60% લોકો। નવમું છે કે ભારતની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઈ છે? તો એ આવશે ગરીબી। આગળનો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા કે ખાલી જગ્યા પ્રાચીન પ્રજાના સમયમાં વેદ પઠન પ્રચલિત બન્યું? તો જવાબ આવશે આર્યોના સમયમાં। બીજું, જમીન, મકાન વગેરે ખાલી જગ્યા સંસાધન છે? તો આવશે વ્યક્તિગત સંસાધન। ત્રીજું, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય? તો જવાબ આવશે માથાદીઠ આવક। ચોથું છે, કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન ખાલી જગ્યા નામથી જાણીતું છે? તો એ આવશે ટેરાકોટા। પાંચમી ખાલી જગ્યા કે ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું? તો જવાબ આવશે સિંધુકાલીન। છઠ્ઠું છે, કુદરતી વનસ્પતિને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે? તો એ આવશે અક્ષત। સાતમું, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WHO નું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ખાલી જગ્યા શહેરમાં છે? તો જવાબ આવશે જીનીવા। આઠમું, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા ખાલી જગ્યા છે? તો એ આવશે તમિલ। નવમું છે, કર્ણાટકનો ખાલી જગ્યા પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે? તો એ આવશે કુર્ગ। ગરીબી એ ખાલી જગ્યા ખ્યાલ છે? તો જવાબ આવશે ગુણાત્મક ખ્યાલ છે। વિભાગ બી કે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। 3 વિધાનના જવાબ આપણે આપવાના છે। પહેલું વિધાન કે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે? તો વિધાન સાચું છે। બીજું, આંતરરાષ્ટ્રીય વેપાર એ રાષ્ટ્રીય સંસાધન છે? તો વિધાન સાચું છે। ત્રીજું, ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે? તો એ વિધાન પણ સાચું છે। ચોથું વિધાન કે ગુજરાતમાં સંખેડા ફર્નિચર અને લાકડાના હિંચકા માટે જાણીતું છે? તો વિધાન સાચું છે।
પાંચમું વિધાન કે રાજસ્થાનમાં કાલીબંગન ખાતેથી સિંધુ ખીણના અવશેષો પ્રાપ્ત થયા છે, તો વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન કે અનામત જંગલોની દેખભાલ સરકારી તંત્ર કરે છે, તો વિધાન ખોટું છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ વધારતા જવાની નીતિ, તો વિધાન ખોટું છે. આઠમું વિધાન કે મહર્ષિ વાલ્મીકી સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, તો વિધાન ખોટું છે. નવમું છે કે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે, તો આ વિધાન પણ ખોટું છે. દસમું, ભારતમાં બેકારીને વ્યક્તિના જીવનનું લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે, તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા જોડકાને યોગ્ય રીતે જોડવાના છે, ગમે તે એક જોડકું આપણે જોડવાનું છે. તો પહેલું છે કે જડતર કામ, તો એનો જવાબ આવશે બિકાનેર. ગાલીચા, તો જવાબ આવશે કાશ્મીર. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ કે હિમદીપડો, તો એ આવશે હિમાલયની ઊંચાઈ પર, અને લાલ પાંડા, તો એ આવશે શીતવનોની અંદર. ત્યારબાદ 1991ની ઔદ્યોગિક નીતિ, તો ભાઈ આર્થિક ઉદારીકરણ. બીજું, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન, તો એને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ચોથું જોડકું કે મીરાબાઈ, તો એ આવશે પદ, અને દયારામ, તો એ આવશે ગરબી. ત્યારબાદ વિભાગ સી કે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ગમે તે 4 પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2, સંસાધનોના વિતરણને આધારે તેના કયા કયા પ્રકાર બને છે? તો સંસાધનોના વિતરણને આધારે તેના 4 પ્રકાર બને છે. 1, સર્વસુલભ સંસાધન. 2, સામાન્ય સુલભ સંસાધન. 3, વિરલ સંસાધન. અને 4, એકલ સંસાધન. ત્રીજો પ્રશ્ન, આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. પ્રશ્ન 4, પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો? તો પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો. પ્રશ્ન 5, શિલ્પકલા એટલે શું? તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીની હથોડી વડે પથ્થર, લાકડા કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે. આમ આકાર બનાવવાની કલા એટલે કે શિલ્પકલા કહેવાય છે. પ્રશ્ન 6, જંગલનો સામાન્ય અર્થ શું થાય? તો જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાડી ઝાખરા અને ઘાસના સમુચ્ચય એવો થાય છે. 7મો પ્રશ્ન કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ થઈ. પ્રશ્ન 8, સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષાના નામે ઓળખવામાં આવે છે. 9મું છે કે જાયદ પાક એટલે શું? તેનો સમય કયો છે? તો ઉનાળામાં માર્ચથી જૂન સુધીના સમયગાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. ઉદાહરણ તરીકે તરબૂચ, શાકભાજી, કાકડી. 10મું છે કે સાપેક્ષ રીતે ગરીબ હોવું એટલે શું? તો સાપેક્ષ રીતે ગરીબ હોવું એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં આવક કે ખરીદ શક્તિ ઓછી હોવી તે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. ગમે તે બેનો આપણે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે સિંધુ ખીણના કયા શિલ્પ જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ. બીજો પ્રશ્ન કે ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે. 1. કાપની જમીન. 2. રાતી અથવા લાલ જમીન. 3. કાળી જમીન. 4. લેટેરાઇટ જમીન. 5. રણ પ્રકારની જમીન. 6. પર્વતીય જમીન. 7. જંગલ પ્રકારની જમીન. અને 8. દલદલ કે પીટ પ્રકારની જમીન. ત્રીજો પ્રશ્ન કે માધ્યમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. તો માધ્યમિક ક્ષેત્રમાં મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. માધ્યમિક ક્ષેત્ર ઉદ્યોગ તરીકે ઓળખાય છે. માધ્યમિક ક્ષેત્રમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રશ્ન 4 કે આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે એમ સાથી કહી શકાય? તો ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આ પ્રમાણે છે કે માટીકલા, વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મોદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકામ, કાષ્ઠકલા વગેરે. તો ઉપયુક્ત કલાઓને કારણે આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન 5 સ્થાપત્ય કલા એટલે શું? તો સ્થાપત્ય કલા એટલે ભવનો કે ઇમારતો બાંધવાની કલા. પૂર્વ આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિર, મસ્જિદો, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલામાં સ્થપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન ગેંડા પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો આ પરિયોજના એકશિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જુજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. પ્રશ્ન 7 કે આર્થિક ઉદારીકરણના ગેરલાભ જણાવો. તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. આર્થિક અસમાનતા વધી છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. 8મો પ્રશ્ન છે કે ભાઈ યજુર્વેદ વિશે સમજૂતી આપો. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપોમાં રચાયેલો છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 9મો પ્રશ્ન કે ખેત ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા કઈ ખેત પદ્ધતિઓ ભારતમાં વધુ પ્રચલિત છે? તો ખેત ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા ભારતમાં સજીવ ખેતી, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે ખેત પદ્ધતિઓ વધુ પ્રચલિત છે. ત્યારબાદ વિભાગ ડી કે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. ગમે તે એકનો આપણે જવાબ આપવાનો છે. કે ગુજરાતના સ્થાપત્ય વિશે વિવરણ કરો. તો ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, વિહાર, ચૈત્યો, મઢો, સ્તૂપો, ગુફા મંદિર, જૈન દેરાસર વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમાજ ઉપયોગી અનેક પ્રકારના બાંધકામો થયા છે, જેવા કે રાજમહેલ, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ગુમ્મટો, તારણો, કૂવાઓ, વાવો, સરોવર, તળાવ, પશુ પક્ષીઓની આકૃતિ વગેરે સ્થાપત્યો સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. તેની અંદર પહેલો મુદ્દો છે મંદિર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાતના જે મંદિરો છે
એ મંદિરો વિશેની સરસ મજાની માહિતી તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ મસ્જિદોની વાત કરીએ તો મિત્રો અહીંયા ગુજરાતમાં આવેલી વિવિધ પ્રકારની મસ્જિદો વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ જૈન મંદિરોની વાત કરવામાં આવે તો જૈન મંદિરો વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ વાત કરવાની ગુજરાતની વાવ તો એના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે। આમ કહેવાય કે ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તે દરેક પર ટૂંક નોંધ લખવાની છે। તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકાર 6। પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી એટલે કે શુષ્ક ખેતી, ત્રીજું આદ્ર એટલે કે ભીની ખેતી, ચોથું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું છે સઘન ખેતી। તો આ દરેક ખેતી વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈ લઈએ। તો પહેલું તમે અહીંયા જોઈ શકો છો ભાઈ જીવન નિર્વાહ ખેતી છે અને જીવન નિર્વાહ ખેતી વિશે અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ સૂકી એટલે કે શુષ્ક ખેતી તો એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આગળ વધીએ તો આવશે આદ્ર એટલે કે ભીની ખેતી, એના વિશે પણ માહિતી આપેલી છે। ત્યારબાદ સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી અને એના વિશે પણ આપણને અહીંયા માહિતી આપેલી છે। ત્યારબાદ બાગાયતી ખેતી અને એના વિશે પણ અહીંયા તમને માહિતી આપેલી છે। ત્યારબાદ સઘન ખેતી, એ ખેતી કેવી રીતે થાય છે તો એની સંપૂર્ણ વિગત તમને અહીંયા જોવા મળે છે। પ્રશ્ન નંબર 3 કે જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે એ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। આ મુજબ આનો પ્રશ્નનો ઉત્તર રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી સપ્ટેમ્બર 2026 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનવાળા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।